हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः पूर्वं तावत् अपरविद्यायाः विषयप्रदर्शनार्थम् आरम्भः तद्दर्शनेः तन्निर्वेद उपपत्तेः परीक्ष्यलोकान् कर्मचितान् इत्यादिना नहि अप्रदर्शिते परीक्षा उपपद्यते इति तत्प्रदर्शनाय आह શંકરાચાર્યજી હવે આ બીજા ખંડની ચર્ચા કરે છે. પૂર્વમ તાવત, પૂર્વમ એટલે પહેલા, તાવત એટલે કે હવે શું કરી રહ્યા છે? અવિદ્યા અપરા વિદ્યાયા વિષય. આ અપરા વિદ્યાનો વિષય જે છે એને આગળ તો આપણને સંક્ષેપમાં કહેવામાં આવ્યું, હવે શું કરે છે? એની છણાવટ કરે છે, આપણે વિસ્તારથી સમજાવે છે કે અપરા વિદ્યા શું છે, અપરા વિદ્યા કેવી છે અને અપરા વિદ્યાનું ફળ શું છે. એટલે કે છે વિષય પ્રદર્શનાર્થમ આરંભ. આ બીજા ખંડનો આરંભ એ અપરા વિદ્યાના વિષયનો પ્રદર્શન એટલે કે દર્શાવવા માટે અહીંયા આરંભ થઈ રહ્યો છે. કેમ? તદ દર્શનેહી, એનો દર્શન એટલે કે એ સમજીશું. અહીંયા દર્શન એટલે જોવાનું નથી, સમજવાનું.
એ સમજીશું તો જ શું થશે? નિર્વેદ ઉપપત્તે. આ કર્મ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય જન્મશે. અને એટલે કે છે તથા ચ વક્ષ્યતિ, કે આ કર્મ, અહીંયા તો ચર્ચા આપણી કર્મની છે, કર્મના ફળની છે, પણ આજ ખંડના અંતિમ શ્લોકમાં શ્રુતિ માતા સ્વયં કહેવાના છે, એટલે કે વક્ષ્યતિ કહેશે. વક્ષ્યતિનો અર્થ શું થાય? કહેશે. શ્રુતિ માતા સ્વયં આપણને કહેશે કે આ કર્મથી ઉત્પન્ન થયેલું છે, અને કર્મથી ઉત્પન્ન છે તો અનિત્ય છે, અને એ નિત્ય મોક્ષ આપણને આપી શકે એમ છે જ નહીં. અને એટલે કે છે વક્ષ્યતિ પરીક્ષા લોકાન કર્મચિતાન. આ જેટલા પણ લોક જે છે એ બધા લોક કેવા છે? કર્મચિતાન. આ કર્મથી આપણે મેળવેલા છે, કર્મથી સંચિત કરેલા છે. અને જો કર્મથી સંચિત છે અને કર્મ અનિત્ય છે તો આ જે પણ કઈ ભોગ કે લોક પ્રાપ્ત કરીશું એ લોક પણ શું થઈ જવાના? અનિત્ય જ છે. તો કે આવું દર્શાવવાની જરૂર શું છે? નહીં અપ્રદર્શિતે પરીક્ષા ઉપપદ્યતે. જ્યાં સુધી આપણે દર્શાવીએ નહીં, જ્યાં સુધી આપણે એનું આંગળી ચીંધીએ નહીં, ત્યાં સુધી કોઈ એના પર વિચાર કરવાનું જ નથી. કેમ? કે બધાને શું લાગે? બધું બરાબર જ છે. છોકરો છે, છોકરો પરણ્યો, એના છોકરા થયા, આ બધું આપણને શું લાગે છે? નોર્મલ જ લાગે, સામાન્ય લાગે છે. એટલે કે છે શ્રુતિ માતા કે આ શંકરાચાર્યજી કે છે શ્રુતિ માતા આ પ્રકારથી આપણને દર્શાવશે તો જ પછી શું થશે? એની પરીક્ષા કરવાનું, વિવેક કરવાનું ઉપપદ્યતે શક્ય બને. ઉપપદ્યતે એટલે કે આ વિવેક કરવો કે વૈરાગ્ય કરવો ત્યારે ક્યારે શક્ય બને? એની જે અનિત્યતા છે, એની અનિત્યતા છે, એનું દુઃખ સ્વરૂપ જે છે, એનું બંધન સ્વરૂપ જે છે એ પ્રગટ નહીં કરે તો પછી એના પ્રત્યે વૈરાગ્ય થઈ શકે જ નહીં. એટલે આપણી બુદ્ધિમાં એ વિચારની પ્રેરણા મૂકવા માટે, આપણા મનમાં એ વિચારનો બીજ મૂકવા માટે શ્રુતિ માતા આ બીજો ખંડ આપણને કહી રહી છે. અને તો જ પછી આપણે વિચાર કરીશું, તો જ એની પરીક્ષા કરીશું. જો વિચાર હું હંમેશા બધાને કહું, ફક્ત સારું જ જાણવાનું ને ખરાબ શું છે એ પણ જાણવાનું, તો જ પેલી સારાની કિંમત થાય. હું એટલે હંમેશા કહું, જે વેદાંતમાં હતા ને બધાને કહું, બધે ભટકી આવવાનું, પેલો બધે ફરી આવે ને પછી જ એને વેદાંતની કિંમત થાય. પેલો બ્રહ્મકુમારી જાય, પેલામાં જાય ને આમાં જાય ને બધે ફરી આવવાનું, પણ વેદાંત જે કહે છે એ તમને બીજે ક્યાંય સાંભળવા મળવાનું જ નથી. જો વિચાર, છાતી ઠોકીને હું કહીશું કે હું જે બોલું છું એ બીજે ક્યાંય નથી. ત્યાં સમજવા. એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી જે ખોટું છે, જે અનિત્ય છે, એ જે દર્શાવવામાં જ નહીં આવે તો પેલાના મનમાં પરીક્ષા કરવાનું, કસોટી કરવાનું કે વિવેક કરવાનું, બુદ્ધિ જાગૃત થવાની જ નથી. જો ગીતામાં ભગવાન એ જ જાગૃત કરવાનો પ્રયત્ન કરે કે પહેલા વિવેક તો તમે કરો. જો વિવેક જ નથી, કોઈ વસ્તુની આપણે પરીક્ષા જ નથી કરતા, કસોટી જ નથી કરતા, તો એનું શું સ્વરૂપ છે આપણને ખબર જ કેમ પડે? જે પેલો સોનીને ત્યાં જઈએ, જોઈને ખબર નહીં પડે. જો એટલા માટે પથ્થરને કસોટી કહે લોકો. સોનીને ત્યાં જે પેલો પથ્થર હોય ને એ લોકો કસોટી જ કહે. પથ્થરનું નામ જ કસોટી. કેમ? કે સોનું એના પર ઘસીને એ લોકો જુએ આ સોનું છે કે નહીં, કસોટી કરે. પરખ છે ને, જો એટલે જ આ પારખ કહેવાય. જે પરખ કરે એને શું કહેવાય? પારેખ. આ બધા શબ્દના અર્થ જ છે. પરખ કરનાર, હીરાની પરખ, સોનાની પરખ એ લોકોને છે, એટલે જ કોણ કહેવાય? પારેખ. એમ આપણે પણ આ જગતની શું કરવાની જરૂર છે? પરીક્ષા કરવાની જરૂર છે. પણ એ પરીક્ષા ક્યારે આપણે કરીશું? આપણને તો બધું નોર્મલ જ, સામાન્ય જ લાગે. અને આ અખંડ દ્વારા, આ એક ખંડ દ્વારા શ્રુતિ માતા આપણને દર્શાવશે કે આ જગતની તમે પરીક્ષા જાતે કરો. જો આ સમજવાનું, જ્યાં સુધી જાતે નહીં કરીએ કોઈના કહેવાથી કઈ નહીં થાય. આ સમજ, વિવેક જાતે કરવો પડે, વૈરાગ્ય જાતે કરવો પડે, કસોટી પણ જાતે જ કરવી પડે. એટલે નાના બાળકો હોય ને, એક વાર પેલા ઘૂંટણીયા ભરતા થઈ જાય પછી શું થાય? એ ગમે ત્યાં ફરતા રહે. પછી પેલા મંકોડા નીકળતા ને તો મંકોડા પાસે એ જયા કરે. આપણે ગમે એટલી એને ના પડીએ ને એ જાય જ નહીં, પણ એક વાર એને મંકોડા પાસે જવા દેવાનો. એક વાર મંકોડો એના આંગળી પર કડ્યો ને પછી શું છે? જાત અનુભવ વગર કોઈ શીખે જ નહીં. પેલો દીવા કરવા બેઠા ને પેલો દીવો હોય ત્યાં દીવા પાસે પણ શું કરે? પેલો એક વાર જરાક દાજવા દેવાનું, પછી શું થાય? આપણું મન એ બાળક જ છે. સ્વામીજી હંમેશા અમને કહેતા પેલો 80 વર્ષનો થાય ને તો બુદ્ધિ તો એની બાળક જેવી જ છે. એટલે કે છે આ પરીક્ષા આપણે જાતે કરવી પડે. જ્યાં સુધી આપણે જાતે આ જગતની પરીક્ષા નહીં કરીએ, જ્યાં સુધી આપણે જાતે અનુભવ નહીં કરીએ, ત્યાં સુધી આ શક્ય બનવાનું જ નથી. જો વિચાર,
એટલે કે છે ઉપપદ્ય એટલે કે શક્ય બનતું જ નથી, અને એટલા માટે ઇતિ તત્ પ્રદર્શનાય, આ પ્રદર્શયન એટલે કે આ દર્શાવવા માટે આહ શ્રુતિ માતા હવે આપણને કહી રહ્યા છે મંત્ર. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયઃ યાની અપશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાનિ તાનિ આચરથ નિયતમ સત્યકામાઃ એષઃ વઃ પંથાઃ સુકૃતસ્ય લોકે. ભાષ્ય. તદેતત સત્યમ અવિતથમ કિમ તત મંત્રેષુ ઋગ્વેદાદિષુ ऋग्वेदादि आख्येषु कर्माणि अग्निहोत्रादीनि मंत्रैः एव प्रकाशितानि कवयः मेधाविनः वसिष्ठादयः यानि अपश्यन् दृष्टवन्तः તદ એતત સત્યમ. આપણે અનુભવ અહીંયા કહી રહ્યા છે, આપણે આ જગતને શું માનીએ છે? તદ એતત સત્યમ, આ બધું શું છે? સાચું જ છે. આપણને આ જગતમાં કશું ખોટું દેખાતું જ નથી. ઘર કહીએ, ધન કહીએ, સંબંધો કહીએ, બધું આપણને શું છે? તદ એતત સત્યમ, આ બધું સત્ય જ છે. આ તમે વગર મફતનું શું કરતા રહો છો? મિથ્યા મિથ્યા કરતા રહો છો. બ્રહ્મ મિથ્યા જગત સત્યમ શું છે? બ્રહ્મ મિથ્યા જગત. કોણે જોયું બ્રહ્મ? જગત મિથ્યા. કોણે જગત જોયું? કોણે બ્રહ્મ જોયું? આ શબ્દ જ અમે પહેલી વાર સાંભળ્યો. એટલે કે છે તદેતત સત્યમ, આપણી બુદ્ધિથી શું છે? સત્યમ અવિતથમ, આ મિથ્યા છે જ નહીં. અવિતથ એટલે મિથ્યા. આપણે જ કહીએ છીએ એમને. આ કર્મકાંડમાં પણ શું દર્શાવવામાં આવી રહ્યું છે? આ જ દર્શાવવામાં આવે છે. એટલે મંત્રે શું કર્માણી કિમ તત, આ શું સત્ય છે? કિમ તત એટલે કે શું સત્ય છે? મંત્રે શું ઋગ્વેદાદિ આખ્યે શું કર્માણી, આ ઋગ્વેદાદિ જે વેદો છે એ વેદોમાં જે પણ કઈ કર્મ દર્શાવવામાં આવ્યા છે આ બધા કર્મ સત્ય જ છે. અધિકસ્ય અધિકમ ફલમ, એને શું કહેવાય? જેટલું વધારે મહેનત કરો એટલું વધારે ફળ મળે. આ જગતનો નિયમ છે. એટલે શું કરતા રહેવાનું? સવાર ઉઠે એટલે મહેનત કરતા જ રહેવાનું. આપણે ગુજરાતીમાં એના માટે બહુ સરસ શબ્દ ગધા વૈતૃત કરીએ આપણે. જો વિચાર, હમણાં આ ચેન્નાઈમાં જે હાલત થઈ ને લોકોની, એટલે હવે એક મેસેજ ફરી રહ્યો છે, ચેન્નાઈ ફ્લડ લેસન. આ ચેન્નાઈમાં જે પૂર આવ્યું, આ જે પાણીનો પ્રલય થયો, એમાંથી આપણે શું પાઠ શીખવાનો? બહુ સરસ પાઠ આ બધાને શીખવાનો મળ્યો. જો વિચાર, એટીએમ કાર્ડ છે પણ એટીએમ મશીન ચાલતું નથી, મોબાઈલ છે પણ વીજળી નથી, ગેસના બાટલા છે ને ગેસ છે પણ શું છે? કઈ ચાલે જ નહીં, ઘર છે પણ રહેવા લાયક નથી. કામ શું આવ્યું? આ માણસાઈ કામ આવી, બાકી કોઈ વસ્તુ નહીં. આ 10 દિવસ જે ચેન્નાઈના લોકો જે રહ્યા ને, એ લોકોને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ જગતમાં જે કામ આવે છે, શું કામ આવે છે? આ માનવતા કામ આવે. જો વિચાર, ત્યાંના લોકોની તમે હાલત જો ને, આપણને કલ્પના નહીં આવે. બધું જ ગયું, આખા ને આખા ઘર ગયા લોકોને. આ સુરતમાં જે હાલત થઈ ને એવી જ છે ત્યાં. આપણે ગુજરાતમાં તો સુરતમાં આપણે જોયું જ છે. અહીંયા તો હજી તોય ઠીક છે, સુરતમાં તો લાખો લોકો મરી ગયા. જો વિચાર, અને લોકોની તમે ગાડી જુઓ તો એકની ઉપર એક ગાડી ચડી ગયેલી ને તૂટી ગયેલી ગાડી. જો વિચાર, શું કામ આવે છે આપણને? જેને આપણે સત્ય માનીને ચાલી રહ્યા છે, જેને આપણે જીવન સમર્પિત કરી રહ્યા છે, એ કઈ વસ્તુ આપણને કામ આવે? કોઈ વસ્તુ કામ નથી આવતી. જો આ વિચાર, ભજગોવિંદમાં આપણે જોઈ જ કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, પેલું મૃત્યુ સામે આવીને ઉભું રહેશે, કોણ તમારી રક્ષા? નહીં નહીં રક્ષતી. એક જ છે,
ભજ ગોવિંદમ. ભજ એટલે જાણવાનું છે, તે જ્ઞાન છે. જો બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાન સિવાય આ જગતમાં કોઈ તમારી રક્ષા કરનાર છે જ નહીં. પણ છતાં આપણને તો શું છે, બ્રહ્મ વિદ્યા સિવાય બાકીના બધામાં જ આપણને રુચિ છે. તકલીફ જ અહીંયા જો વિચારો, બીજું બધું જ આપણને ગમે છે, પણ પેલી બ્રહ્મ વિદ્યાની વાત કરીએ તો શું છે, એ તો બહુ ઊંચું છે. પેલું બીજું આ તો શુષ્ક છે. જો જે રસ સ્વરૂપ છે, તૈત્રીય ઉપનિષદમાં જો રસો વૈસહ રસગહ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, આ રસ સ્વરૂપ બ્રહ્મ છે. જો વિચાર, એ રસ સ્વરૂપ બ્રહ્મ છે, એના રસથી જ આ બધું શું છે, આનંદી ભવતી. આ જગતમાં જેટલો આનંદ છે એ ક્યાંથી આવી રહ્યો છે, એ રસ સ્વરૂપ બ્રહ્મમાંથી આવી રહ્યો છે. જો ભાવનગર છાંદોગ્ય ઉપનિષદ શરૂ કર્યું, ત્યાં પણ એ જ કીધું, આ ઓમકારની ઉપાસના કરો, ઉદ્ગીતમ. જો તો ત્યાં પણ શું કીધું, આ ઉદ્ગીત જે છે, ઉદ્ગીત સ્વરૂપ જે ઓમકાર છે, કેવો છે, રસતમઃ. 8 પ્રકારના રસ બતાવ્યા, અને એમાં શ્રેષ્ઠ રસ કયો છે, આ પ્રણવનો રસ છે. એટલે શ્રુતિ માતા આપણને કહે છે, આ બધી વસ્તુ તમે જેને સત્ય માનીને ચાલી રહ્યા, પણ સત્ય માનીને ચાલીએ જો, અને પ્રથમ મલ્લ ન્યાય કહેવાય. આ સમજો, પેલો જે વિશ્વ વિજેતા મલ્લ બન્યો હોય ને, હવે જુદા પ્રકારથી ચાલે આ ટુર્નામેન્ટ. આ સમજો, પહેલા જયારે આ બધી સ્પર્ધાઓ થતી, તો આગલા વર્ષનો જે પેલો વિજેતા બનેલો હોય ને, એને પેલા શેરીના મલ સાથે લડવાનું નહીં હોય. બધા લડીને પછી જે પહેલો નંબર આવે એને શું કરવાનું હોય, આગલા વર્ષના પેલા મલ્લ સાથે લડવાનું હોય. એ પ્રથમ મલ્લ ન્યાય, એટલે કે પેલો જે ગયા વર્ષનો જે પ્રથમ મલ્લ જે છે એને તું હરાવે ને તો તું વિજેતા બને. પ્રથમ મલ્લ ન્યાય કરે. એ જ રીતે અપર વિદ્યાની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે શ્રુતિમાં તો લૌકિક તો ચર્ચા કરતા જ નથી. શ્રુતિમાં તો શું કહે છે, કર્માણી ઋગ્વેદાદિશુ. આ ઋગ્વેદાદિ વેદોમાં જે કર્મ દર્શાવવામાં આવ્યા છે, એ કર્મ જે છે કેવા છે, અગ્નિહોત્રાદિની. આ અગ્નિહોત્રાદિ જે કર્મ દર્શાવ્યા છે, એ કર્મ ભલે આપણે સત્ય માની રહ્યા છે, પણ શ્રુતિમાં આગળ જઈને એની નિંદા આપણને કરશે. તો કે આ કર્માણી મંત્રૈહી એવ પ્રકાશિતાની, આ બધા જે કર્મ જે છે, એ કર્મ કેવી રીતે આપણને ખબર પડી, મંત્રૈહી પ્રકાશિતાની. ઋગ્વેદાદિ જે વેદો છે એના મંત્ર દ્વારા જ આ કર્મ પ્રકાશિત કરવામાં આવ્યા છે. એટલે કે કર્મ આપણને જણાવવામાં આવ્યા છે. આ કર્મ છે ક્યાંથી ખબર પડી. જો વારંવાર કહું, વેદ પ્રમાણ છે, કોઈ વ્યક્તિ પ્રમાણ નથી. ભલે વ્યક્તિ ગમે એટલી મહાન હોય, ભલે મહાન સંત છે, આપણે જઈને એને દંડવત પ્રણામ પણ કરીએ, પણ પ્રમાણ તો કોણ છે, વ્યક્તિ નથી, વેદ પ્રમાણ છે. જો વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રમાણ કોણ છે, ઉપનિષદ પ્રમાણમ. આ સમજ. સ્વામીજી અમને વારંવાર કહેતા રહે કે પહેલા પ્રમાણ બુદ્ધિ કરો. તમારી આંખ પર તમને જેટલી શ્રદ્ધા છે ને, એટલી શ્રદ્ધા ક્યાં થવી જોઈએ. તત્વબોધમાં આપણે ભણી ગયા, ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. વેદાંતના વાક્ય પર આપણને શ્રદ્ધા થવી જોઈએ. અને એટલે કે છે પ્રકાશિતાની, એટલે કે આ અગ્નિહોત્રાદિ જે બધા કર્મ જે છે, એ કર્મ કોણ દર્શાવી રહ્યું છે, મંત્ર દ્વારા આપણે દર્શાવવામાં આવ્યા છે. અને એ પ્રકાશિત કરનાર કોણ છે, કવયઃ. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણી કવયવ. આ કવયઃ જે એટલે કે આ કવિઓ જે છે, કવિઓ કોણ, મેધાવિનઃ. કોણ છે, વશિષ્ઠાદય. આ વશિષ્ઠાદિ ઋષિ મુનિઓ જે છે, એમણે પણ મંત્ર બનાવ્યા નથી. એટલે કે છે યાની અપશ્યન, એ ઋષિ મુનિઓ પણ શું કર્યું, એ મંત્ર એમણે જોયા, દ્રષ્ટવંત. એને સ્ફુરણ કહેવામાં આવે. એમણે મંત્રની રચના નથી કરી, પણ મંત્રનું સ્ફુરણ એમને થયું છે. જો વિચાર, અત્યારે વાતાવરણમાં અનેક પ્રકારના તરંગો છે. સાંભળજો, આપણને તો ખબર જ નથી. એટલે કે આ અજ્ઞાન ક્યારેક કામનું જ છે. અહીંયા અત્યારે તમે જુઓ તો વાતાવરણમાં હજારો પ્રકારના તરંગો છે, જે તરંગો આપણે અનુભવી શકતા નથી. પણ ધારો કે મારી પાસે રેડિયો હોય, પેલો FM 90.5 મર્ચી રેડિયો,
પેલો રેડિયો જે સાધન છે એ સાધનની વિશેષતા એ છે કે તમે એને 90.5 પર ગોઠવો એટલે આ વાતાવરણમાં જે ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી એ શું કરશે, પકડશે. પકડીને એ શું કરે છે, એને ધ્વનિમાં પરાવર્તિત કરે અને તમે સાંભળી શકો. એ જ રીતે આ ટીવી છે, દ્રશ્ય તરંગ અને ધ્વનિ તરંગ છે. પણ એ ધ્વનિ અને દ્રશ્ય તરંગને શું કરવામાં આવે, બીજા પ્રકારના વિદ્યુત તરંગમાં એને ફેરવીને શું કરે છે, આ બધા વેવ્સ અહીંયા છે જ. જો એટલા માટે હજારો કહું છું કે હજારો પ્રકારની ચેનલ છે, તમારે તો ફક્ત શું કરવાનું, એનું પેલું એક સાધન લેવું પડે જે સાધન શું કરી શકે, એને પકડી શકે. અને સેટ બોક્સ આપણે કહીએ, એને એ પકડે છે અને પકડીને ટીવી પર લઈ જાય તો ટીવીમાં શું થઈ છે, દ્રશ્ય અને શ્રાવ્ય આપણે જોઈ શકીએ. તો જેમ પેલું સાધન જે છે, રેડિયો કહીએ કે સેટ બોક્સ કહીએ, આ બધા સાધનો છે. એ શું કરી શકે, પેલા તરંગને પકડી શકે છે. એ જ રીતે આજે બધા મેધાવીઓ, કવિઓ, ક્રાંતદર્શી કવિનો અર્થ શું થાય, ક્રાંતદર્શી. ક્રાંતદર્શી એટલે કે 5 ઇન્દ્રિયો આપણને જે દર્શાવે છે એનાથી વિશેષ કઈ જોવું એને ક્રાંતદર્શી કહેવાય. તો તમારા જ વલસાડમાં અહીંયા તિથલ રોડ પર પેલા મોટા ચિત્રકાર થઈ ગયા, ગયા વર્ષે જ એમનું અવસાન, આ બધા ફોટા પાડતા હતા, ફોટોગ્રાફર, એના કેલેન્ડરે બહાર પડતા હતા. આપણ નામ એ નથી ખબર, જો આપણે વલસાડમાં જ રહીએ, જો આ સમજ મહેતા ઇન્ટરનેશનલ એમના કેલેન્ડર બહાર પડતા હતા, પણ આપણે એમને શું છે, ઓળખતા નથી, જાણતા નથી, ખબર નથી. પણ એ ફોટોગ્રાફી એટલે શું, આપણે રોજ દરિયા કિનારે જતા હોય, રોજ સૂર્યાસ્ત જોતા હોય, આપણે એમાં કશું નવું દેખાય જ નહીં. પણ એ જયારે ફોટોગ્રાફી કરે અને ફોટો બહાર પડે ત્યારે આપણે શું, ઓ આ તો બહુ સરસ છે. કાં છે, તિથલ રોડ. આપણે જોયું ત્યારે આપણને સરસ સૌંદર્ય દેખાયું નહીં. કેમ, આપણે પેલી ભેળપુરી દાબેલી ખાવાથી જ ઊંચા નહીં આવતો, એટલે પછી પેલું કુદરતનું સૌંદર્ય જોઈએ જ ક્યાંથી. આપણી બુદ્ધિ ક્યાં ચાલે, બુદ્ધિમાં એ સૂક્ષ્મતા આવવી જોઈએ. જેટલી બુદ્ધિમાં સૂક્ષ્મતા આવે તો પેલું સ્ફુરણ થઈ શકે. જો આ શાસ્ત્ર અધ્યયન કરું, શાસ્ત્ર ચિંતન કરવા માટે પણ શાની જરૂર પડે, આ સૂક્ષ્મતાની જરૂર પડે. આ વિચાર તો પેલો ફોટોગ્રાફર જોઈ શકે છે સૌંદર્ય, પણ એ સૌંદર્ય આપણે જોઈ શકતા નથી. તો 5 ઇન્દ્રિય આપણી પાસે છે, આપણે જોઈએ છે છતાં પણ શું છે, જોતા નથી. જો સંગીતમાં પણ એવું જ છે, તમારી બુદ્ધિ જો સંગીત સાથે ટ્યુન થયેલી હોય તો એ સંગીત તમે માણી શકો. બાકી આપણને શું લાગે, રાગડા તાણે. એ સંગીતને સમજવાની સૂક્ષ્મતા આપણામાં આવવી જોઈએ. એને કોણ કહેવાય, કવિ. એટલે આપણે ગુજરાતી શું કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ક્રાંતદર્શી કહેવાય. 5 ઇન્દ્રિયથી વિશેષ કહીએ જોઈ શકે છે, જેને સૌંદર્ય કહીએ, સંગીત કહીએ, નૃત્ય કહીએ. જો નૃત્ય પણ આપણને ખબર નહીં ને એટલે આપણે એમ થાય હાથ ઊંચા નીચા કર્યા કરે. ભારતનાટ્યમ એટલે મુદ્રાઓ છે બધી, પણ એ મુદ્રાઓ આપણે સમજવી પડે. દરેક મુદ્રાનો એક અર્થ છે. આમ જેને આપણે કળા કહીએ છીએ, જેને આપણે મંત્ર કહીએ છીએ, આ બધા કેવા છે, વાંચવાથી કઈ પત્તો લાગે જ નહીં. હું એટલે બધાને જ કહું કે ભલે તમારી પાસે શાંકર ભાષાનો ગુજરાતી અનુવાદ હોય, અને ગમે એવા મોટા ચિન્મયાનંદજી તો સાંદીપનીમાં ત્યાં જયારે શરૂ કર્યું, બોમ્બે સાંદીપની એટલે IIT ની બાજુમાં જ, જો આ સમજો. એટલે IIT ના પ્રોફેસરો ત્યાં આવતા ચિન્મયાનંદજી પાસે. એટલે ચિન્મયાનંદજી બહુ સરસ એમને કહેતા કે તારા વિષયમાં તું પ્રોફેસર છે, મારા વિષયમાં હું પ્રોફેસર છું. તું ગમે એવો IIT નો પ્રોફેસર હોય કે IIT નો વૈજ્ઞાનિક હોય, પણ આ ઉપનિષદ વાંચીને તું મને સમજાવે તો હું તને કહું. જો કેમ, ક્રાંતદર્શી. એને માટે શું જોઈએ, એ સૂક્ષ્મતા જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે વશિષ્ઠાદય, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક, વિશ્વામિત્ર,
આ બધા કોણ હતા? એ ઋષિ મુનિઓ હતા, જેમણે હજારો વર્ષની તપશ્ચર્યા કરીને મનની એ સૂક્ષ્મતા એમણે પ્રાપ્ત કરી હતી કે એ બધા શું કરી શકતા હતા? અપશ્યન મંત્ર, આ બધા મંત્રો એમણે જોયા, દ્રષ્ટવંત. એટલા માટે જ ઋષિઓ કોને કહેવાય? ઋષંતી જાનંતી ઋષય, જે આ બધું જાણે છે. પણ આપણે જેમ જાણીએ છીએ એમ એ લોકો જાણતા નથી. સમજો, આર્ષ પણ કોને? આ ઋષિઓને આર્ષ દ્રષ્ટ છે, આર્ષ દ્રષ્ટા, એટલે એ લોકોને શું કહેવામાં આવે? આર્ષ દ્રષ્ટા. અને એટલે કે છે પશ્યન, શ્રુતિ માતા કે છે કવયવ યાની અપશ્યન, જે કવિઓ છે, ઋષિ મુનિઓ છે, એમણે આ મંત્રો જોયા એટલે દ્રષ્ટવંત. તે કયા મંત્રો છે? તદ એ તદ. હા, હવેનું વાક્ય પાછું. યત તદ એતત સત્યમ એકાંત પુરુષાર્થ સાધનત્વા તાની ચ વેદ વિહિતાની ઋષિ દ્રષ્ટાની કર્માણી ત્રેતાયામ ત્રયી સંયોગ લક્ષણાયામ હૌત્ર અધ્વર્ય ઔદ્ગાત્ર પ્રકારાયામ અધિકરણ ભૂતાયામ બહુધા બહુ પ્રકારમ સંતતાની પ્રવૃત્તાની કર્મિભિઃ ક્રિયમાણાની ત્રેતાયામ વા યુગે પ્રાયશઃ પ્રવૃત્તાની. શંકરાચાર્યજી હવે આગળનો અર્થ બતાવે. તાની તે, હવેનો મંત્ર કયો છે? તાની ત્રેતાયામ બહુધા સંતતાની. એટલે હવે વાક્ય સમજાવતા કે છે તાની ચ, તાની એટલે તે એટલે કયા? વેદ વિહિતાની. અહીંયા કયા કર્મની ચર્ચા થઈ રહી છે? જેનો વેદમાં વિધાન કરવામાં આવ્યા છે, એ વેદના વિધાન કરવામાં આવેલા મંત્રો જે છે. અને એ મંત્રો કેવા છે? ઋષિ દ્રષ્ટાની, ઋષિઓએ જેના દર્શન કરેલા છે, ઋષિઓને જેનું સ્ફુરણ થયેલું છે, એવા જે મંત્રો. કર્માણી, અને એ કર્મની વિશેષતા શું છે? ત્રેતાયામ. એટલે શંકરાચાર્યજી ત્રેતાયામના બે અર્થ આપે છે. ત્રેતાયામ એટલે કે ત્રયી સંયોગ લક્ષણાયામ. આ કોઈ પણ કર્મ કરવું હોય, વૈદિક કર્મ જે છે એમાં 3 નો સંયોગ થવો જોઈએ. આ 3 ભેગા થાય, સંયોગ થાય તો જ એક કર્મ થઈ શકે. તો કે એ 3 ભેગા થાય એટલે શું? જો આ વિચાર. એટલે કે છે હૌત્ર અધ્વર્ય ઔદ્ગાત્ર પ્રકારાયામ, કે 3 પ્રકારથી છે. જો આ વિચાર. તે કે હૌત્ર એટલે છે ઋગ્વેદાદિ વિહિત. ઋગ્વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે બધાને શું કહેવાય? હૌત્ર. અને એ બ્રાહ્મણને હોતા કહેવામાં આવે. ઋગ્વેદાદિમાં જે પદાર્થો કે જે કર્મ દર્શાવ્યા છે, જે વિધાન કરવામાં આવ્યું છે એને હૌત્ર કહેવામાં આવે. અને એ જે વિધાન પ્રમાણે કર્મ કરનાર જે બ્રાહ્મણ છે એને શું કહેવાય? હોતા કહેવામાં આવે. એ જ રીતે કે છે યજુર્વેદ વિહિતા આધ્વર્યમ. આ યજુર્વેદમાં જે કહેવામાં આવ્યા છે એને અધ્વર્ય કહેવામાં આવે. અને એ કર્મ કરનાર જે બ્રાહ્મણ છે ને અધ્વર્યુ કહેવાય. જો એટલે આપણે આ બધા અધ્વર્યુ શું જોઈએ? આપણે અટક જોઈએ છે આપણે. અધ્વર્યુ. પછી ઔદ્ગાત્રમ સામવેદ વિહિત. આ સામવેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ જે બધા મંત્રો જે છે, જે પદાર્થો જે છે, એ બધાને શું કહેવામાં આવે? ઔદ્ગાત્રમ. ઔદ્ગાત્રમ એટલે શું છે? હોતા એટલે જે આહુતિ આપનાર છે. ઉજ્જવલમાં અધ્વર્યુ જે છે એ મંત્રનું ઉચ્ચારણ કરનાર છે. અને આ સામવેદી જે બ્રાહ્મણ હોય, ઔદ્ગાત્રમ કેમ? ઉચ્ચૈહિ ગાયતી. એ શું કરે છે? આ સામવેદ નું ગાન કરવું હોય, આપણે જેમાં પેલા રડતા રડતા ગાઈએ ને એમાં કઈ પત્તો જ નહીં લાગે છે. ઔદ્ગાત્ર ઉચ્ચૈહિ ગાયતી. આમ સામવેદમાં જે વિધાન કરવામાં આવ્યું એ બધા કોણ છે? ઔદ્ગાત્રમ. અને એ જે બ્રાહ્મણ છે એને શું કહેવાય? ઉદ્ગાતા. હોતા, અધ્વર્યુ અને ઉદ્ગાતા આ બ્રાહ્મણ છે.
અને એમાં જેટલા પણ કર્મનું વિધાન કરવામાં આવ્યું છે, જે કંઈ પદાર્થો કર્મ માટે દર્શાવવામાં આવ્યા છે, એ બધાને શું કહેવામાં આવે? આ ત્રણનો સંયોગ થવો જોઈએ. એટલે શું કહે છે? ત્રયી સંયોગ લક્ષણા. આ બધા કર્મ ક્યારે થઈ શકે? જ્યારે હોતા હોય, અધ્વર્યું હોય અને ઉદ્ગાતા હોય. અને આ ઉદ્ગાતા બધા જે છે એ જ્યારે આ બધા પદાર્થોને એટલે કે એની વિધિ, જો આ કઠોપનિષદમાં છે, જ્યારે નચિકેતાએ કીધું કે લોકોના કલ્યાણ માટે આ સ્વર્ગ પ્રાપ્તિનો એક સરળ ઉપાય બતાવો, અને જ્યારે એ અગ્નિ કર્મ દર્શાવવામાં આવ્યું ત્યારે નચિકેતને યમરાજાએ શું કહ્યું? કેટલી ઈંટ મૂકવી, કેવી રીતે મૂકવી, ક્યાં મૂકવી, આ બધી શું કરી? વિધિ ત્યાં બતાવી. અને એટલે કે છે ત્રયી સંયોગ. આ ત્રણનો સંયોગ થવો જોઈએ, અને ત્રણનો સંયોગ થાય તો શું થાય? આ કર્મ થઈ શકે. અને એટલા માટે શું કીધું? ત્રેતાયામ. ત્રેતાયામનો અર્થ શું થયો? જ્યાં ત્રણના સંયોગથી કર્મ કરવામાં આવી રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ હોત્ર આધ્વર્ય ઔદ્ગાત્ર પ્રકારાયામ અધિકરણ ભૂતાયામ. એટલું જ નહીં, આ પ્રકારથી જ્યારે શ્રુતિ માતા સમજાવે છે કે આ પ્રકારથી જ્યારે જે કર્મ કરવામાં આવે છે એ બધા કર્મનું નામ શું પડી ગયું? ત્રેતાયામ. અને એ કેવા છે? બહુધા, બહુ પ્રકારમ. એક ને બે છે જ નહીં. જો આ વિચાર, આપણે તો બે ચાર જાણીએ, પેલો ચંડી હોમ જાણીએ ને રુદ્રી જાણીએ ને બે ચાર આમ તેમ જાણીએ, એટલે આપણને શું લાગે? મને ખબર છે શું? આ બધા બ્રાહ્મણો શું કરતા હોય? પેલા જે એક બ્રાહ્મણ મુખ્ય હોય ને એની સાથે જઈને બધા બે ચાર કર્મ શીખી જાય, પછી શું બની જાય? બ્રાહ્મણ બની ગયા. બહુધા, અનેક પ્રકારના કર્મ છે, અનેક પ્રકારના કર્મના વિધાન છે, અનેક પ્રકારના યજ્ઞ ત્યાં આપવામાં આવ્યા છે. અને એટલે શ્રુતિ માતા સ્વયં કે છે બહુધા બહુ પ્રકારમ. આમ અનેક પ્રકારના આ જે કર્મ જે છે એ કર્મ ત્રેતાયામ, એટલે કે આ ત્રણ લક્ષણ વાળા આ ત્રણ પ્રકારના કર્મ જે છે, સંતતાની પ્રવૃત્તાની. અને આ ઋષિ મુનિઓ શું કરે છે? એ જે વિધાન કરવામાં આવ્યું છે એ વિધાનને અનુરૂપ એ કર્મ કરતા હોય છે. પ્રવૃત્તાની કર્મી બિહી. પણ આ બધા કર્મ કરનાર કોણ છે? કર્મી બિહી. કર્મ કરનાર કોણ છે? કર્મી. ધનની પ્રાપ્તિ કરે ધની, ઘરમાં રહેવા વાળો ગૃહી, એમ કર્મ કરનારો કોણ છે? કર્મી. અને એ કર્મી એટલે કે આ કર્મ કરનારા શ્રુતિ માતામાં એને માટે બહુ સરસ કર્મઠ કહેવામાં આવે. કર્મઠ એટલે શું છે? એની બધી શ્રદ્ધા ક્યાં છે? હું આટલું કરું ને આટલું ભોગવું, મેં આટલું કર્યું, મને આટલું મળવું જોઈએ, અને હું આટલું ભોગવું. આ બધા કર્મઠ લોકો કહેવાય. એની શ્રદ્ધા, એની નિષ્ઠા ક્યાં છે? કર્મમાં જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા કર્મની પ્રવૃત્તિ કરવામાં આવી, પણ પ્રવૃત્તિ કરનાર કોણ છે? કર્મી બિહી પ્રવૃત્તાની કર્માણી. આ બધા કર્મની પ્રવૃત્તિ કરવા વાળા આ કર્મઠ જે મનુષ્યો જે છે, ક્રિયામાણાની, એ બધા શું કરે છે? ક્રિયામાણાની એટલે કર્મ કરવામાં આવે છે, યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્રેતાયામ વા, અથવા તો ત્રેતાયુગે પ્રાયશઃ પ્રવૃત્તાની. ત્રેતાયુગમાં, મોટે ભાગે ત્રેતાયુગમાં આવા અનેક પ્રકારના યજ્ઞ કરવામાં આવતા હતા. જાણો, સત્યયુગ જે છે એ સત્યયુગમાં તપશ્ચર્યાની પ્રધાનતા, ઉપાસનાની પ્રધાનતા હતી. ત્રેતાયુગમાં આ યજ્ઞની પ્રધાનતા હતી. આ દરેક યુગની એક વિશેષતા. દ્વાપર યુગમાં ભક્તિની પ્રધાનતા હતી, અને કળિયુગમાં ભોગની પ્રધાનતા છે. જાણો, કળિયુગમાં મેં કેટલો ભોગ કર્યો ને, તો બાળકોને આપણે આ જ શીખવીએ છીએ. આપણે અજાણતા એટલી બધી હિંસા કરી રહ્યા છે, અજાણતા આપણે એટલું બધું ખોટું કરી રહ્યા છે. જો પેલો બાળકને નવો કંપાસ લઈ આપીએ, પેલો કંપાસને માટે એને એટલું અભિમાન, એટલે આખા પેલા ક્લાસમાં જઈને શું કે, જો મારા પપ્પાએ નવો લઈ આપ્યો. જો અહંકાર છે. જો બચ્ચા, તો તમે એને ભોગ બુદ્ધિ તમે શું કરી રહ્યા છો? પ્રજ્વલિત કરી રહ્યા. જો વિચારજો, ભોગ બુદ્ધિ આપણે એ લોકોમાં શું કરી રહ્યા છે? પ્રજ્વલિત કરીએ છીએ. તારો કંપાસ નવો છે તો નવો છે, પણ બીજાની આગળ તું જે પ્રદર્શન કરે છે એ શું છે? જો વિચાર. તો બાળકને આપણે નમ્ર વિનયી બનાવીએ છીએ કે અહંકારી બનાવીએ છીએ? બાળકને આપણે તપસ્વી બનાવીએ છીએ કે ભોગી બનાવીએ છીએ? જો વિચાર. આ સમજો, આને જ કળિયુગ કહેવાય. આ સમજ, ભોગની પ્રધાનતા ત્યાં છે.
મને ખાવાનું મળ્યું કે નહીં, બસ. જો એટલે ઘણી સ્કૂલોમાં આ બધું, શાળાઓમાં આ બધું શરૂ થઈ ગયું કે પેલા જે કઈ ટિફિન બોક્સ લાવ્યા હોય એ લોકોના જે પણ મિત્રો હોય એ મિત્રો એ બધા ભેગા મળીને શું કરવાનું, એકબીજાના બોક્સમાંથી ખાવાનું શીખવાનું છે. વેચતા શીખવું જ પડે આપણે. અને એટલે કે છે આ પ્રકારથી ત્રેતા યુગની કઈ પ્રધાનતા છે? યજ્ઞની પ્રધાનતા. એટલે શંકરાચાર્યજી કે છે આ ત્રેતાયામનો અર્થ 3 ના સંયોગથી જે અનેક પ્રકારના કર્મ કરવામાં આવે છે એક અર્થ થઈ શકે, અથવા તો શું છે, ત્રેતા યુગે પ્રાયશઃ પ્રવૃત્તાની અન્યતઃ યુયમ. આમ કે છે આ પ્રકારથી ઋષિ મુનિઓ કવિઓએ જે કર્મનું વિધાન ઋગ્વેદાદિમાં કર્યું છે અને અનેક લોકો એની એ શું છે ક્રિયમાણાની અનેક અનુષ્ઠાન કરે છે, તો એ કર્મ હવે શું કરે? તાની આચરથ. શ્રુતિ માતા હવે શું કરે છે? આપણને આદેશ કરે છે. તાની આચરથ એટલે નહીં વાંચ્ય નથી કેમ ભાષ્ય. અતઃ યુયમ આચરથ તાની આચરથ નિર્વર્તયથ નિયતમ નિત્યમ સત્યકામાઃ યથાભૂત કર્મફલકામાઃ સંતઃ. હવે શું કે છે? તાની એટલે કે આ જે પણ કર્મ બધા ઋષિ મુનિઓ ઋગ્વેદાદિમાં દર્શાવ્યા છે અને જે એનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે એ કર્મ શું કરો? તાની યુયમ, તમે પણ શું કરો? આચરથ, તમે પણ એનું આચરણ કરો, તમે પણ એનું અનુષ્ઠાન કરો. આચરથ નિર્વર્તયથ, પણ નિયતમ એ કઈ રીતે કરવાનું? જા સમજ. આપણી મુશ્કેલી ક્યાં છે? જા વિચારી જજો. નિત્ય કર્મ છે જ નહીં. નૈમિતિક કર્મમાં આપણે બધા હોશિયાર છીએ. આજે તમે જુઓ તો લોકો નૈમિતિક વૈદિક કર્મ જે છે એમાં નૈમિતિક કર્મ આપણે બહુ સરસ રીતે કરીએ. નવરાત્રી આવી, ચંડ હોમ કર્યો, મહાશિવરાત્રી આવી, શું કર્યું? રુદ્રી કર્યો. તો નૈમિતિક કર્મ આપણે કરીએ પણ નિત્ય કર્મમાં શું માનીએ છીએ આપણે? કરતા જ નથી. અને એટલે શ્રુતિ માતા કે છે નિયતમ નિત્યમ આચરથ. આ નિત્ય અગ્નિહોત્રાદી જે કર્મ જે છે એ અગ્નિહોત્રાદી કર્મ પણ શું છે? રોજ કરવા જોઈએ. વેદમાં 2 પ્રકારના કર્મનો આદેશ છે, નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ. આપણે ધર્મને નૈમિતિક બનાવી દીધું. પેલા લગ્ન હોય ત્યારે બ્રાહ્મણને બોલાવીએ, શ્રાવણ મહિનો આવ્યો, આપણા નિમિત્ત છે. ઘરમાં મૃત્યુ થયું તો પેલા બ્રાહ્મણને શ્રાદ્ધ માટે, એટલે નિમિત્ત માટે બોલાવે. પણ નિત્ય રોજ પૂજા પાઠ થઈ શકે છે આપણા? એમાં તો આપણે શું કરવું? ઓપ્શન. ભગવાન નહીં આપણે દોડા, આપણે ક્યાંક જોયું એટલે ભગવાનને શું કરો? હવારના પોરમાં દોડાવીને નવડાવીને બેહાડી દેવાનો. ભગવાન આપણા માટે શું છે? ઓપ્શન. એટલે શ્રુતિ માતા કહે છે નહીં, આ વિકલ્પ, ઓપ્શન એટલે વિકલ્પ, કોઈ વિકલ્પ છે જ નહીં. નિયતમ તાની આચરથ નિત્યમ. આ નિત્ય તમારે પણ એનું શું કરવું જોઈએ? જે ઋષિ મુનિઓએ જે મંત્રો જોયા છે એ મંત્રોના વિધાન આપણને કરવામાં આવ્યા છે એ નિયતમ તમે પણ શું કરો? એનું આચરણ કરો. પણ કઈ રીતે આચરણ? સત્યકામાઃ યુયમ. તમે બધા કોણ છો? સત્યકામાઃ. સત્યકામ કોને કહેવાય? યથાભૂત કર્મ ફલ કામાઃ. જે પ્રકારથી તમારે કર્મ ફળની ઈચ્છા હોય એ પ્રકારના કર્મનું તમે અનુષ્ઠાન કરો. અનેક કર્મ છે. જો કયું કર્મ કરવું કોણ નક્કી કરે? આપણી ઈચ્છા નક્કી કરે. જો વિચાર. એટલે કે છે યથાભૂત કર્મ ફલ કામાઃ. જે કર્મ ફળની ઈચ્છા હોય એને અનુરૂપ તમે કર્મ કરતા રહો. સંતઃ, આ પ્રકારથી તમે કરતા રહેજો. આમ શ્રુતિ માતા આપણે આદેશ કરે છે કે જે ઋષિ મુનિઓએ જે મંત્રોના દર્શન કરેલા એ મંત્રો અને કર્મ આપણને આપવામાં આવ્યા છે, તમે પણ એ બધા શું કરો? આ કર્મનું આચરણ કરતા રહેજો. કેમ? આગળ એ શહવહ
युष्माकं पंथा मार्गः सुकृतस्य स्वयं निर्वर्तितस्य कर्मणः लोके फलनिमित्तं लोक्यते दृश्यते भुज्यते इति कर्मफलं लोकः उच्यते तदर्थं तत्प्राप्त्य तत्प्राप्तये एषः मार्गः इत्यर्थः यानि एतानि अग्निहोत्रादीनि त्रय्यं विहितानि कर्माणि तानि एषः पंथा अवश्यफल प्राप्ति साधनम इत्यर्थः। તો કે આ કર્મ અમે શું કામ કરીએ? કેમ? કારણ કે વેદમાં જે પણ કર્મ દર્શાવવામાં આવ્યા છે, આ બધા જે કર્મ જે છે એ કર્મનું ફળ જે કેવું છે? અદ્રષ્ટમ. આપણે જોઈ કે કર્મના બે પ્રકારના ફળ હોય, દ્રષ્ટ ફળ અને અદ્રષ્ટ ફળ. દ્રષ્ટ ફળ એટલે શું છે? ચોખામાં પાણી મૂકીને અગ્નિ પર મૂક્યા અને ભાત થઈ ગયા, શું છે? દ્રષ્ટ ફળ. આપણને દ્રષ્ટ ફળ દેખાય. બેંકમાં નોકરી કરી 1 મહિનો થયો એટલે શું થયું? પગાર મળ્યો, દ્રષ્ટ ફળ. પણ શ્રુતિ માતા જે કર્મોની ચર્ચા કરે છે એ બધા કર્મો કેવા છે? અદ્રષ્ટ ફલાની. આ બધા કર્મના ફળ કેવા છે? અદ્રષ્ટ છે. અદ્રષ્ટ એટલે આપણે જોઈ શકતા નથી, પણ નથી એવું પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી આ જે બધા કર્મ જે છે એનું દ્રષ્ટ ફળ નથી, અદ્રષ્ટ ફળ છે. અને અદ્રષ્ટ ફળ જો અત્યારે જે મુશ્કેલી છે ને યુવાનોમાં આ જ મુશ્કેલી, એ લોકો અદ્રષ્ટ સ્વીકારવા તૈયાર નથી. કોઈને પણ આપીએ અલ્યા ભાઈ આપણે જૂઠું બોલવાની જરૂર નથી, ખોટું કરવાની જરૂર નથી, પણ મમ્મી એમાં શું થઈ ગયું? દીકરા પાપ લાગે. મમ્મી કોણે પાપ જોયું? તું જોયું પાપ? તે પહેલો જ પ્રશ્ન કરો. સમજો, આપણે નાના હતા ને આપણને ખાલી એટલું જ કે નહીં આવું કરવાનું નહીં, પાપ લાગે, જાઓ. પછી કરીએ જ નહીં આપણે. અને આપણે એમને આ ગરીબ લોકોમાં પણ તમે જુઓ ને, એ લોકોની જે શ્રદ્ધા છે ને આપણા કરતા અનેક ગણી છે. સમજો, અમારે તો પેલી બાઈ છે સફાઈ કરવા આવે, એની છોકરી છે 18-19 વર્ષની. તો એક વાર એ આવી, પેલી માંદી હતી, એ સફાઈ માટે આવી. એટલે મારે ઉપરથી કંઈક પાડવાનું હતું. એટલે મેં કીધું તું મને પેલું ઉપરથી પાડી દે. તો પાડવા માટે પેલા રસોડામાં હતું. એટલે મેં કીધું તું ટેબલ લાવે એને કરતા પ્લેટફોર્મ પર ચડી જા. જો આ સમજો, મેં કીધું એને. મને કે ના ના પ્લેટફોર્મ પર નહીં ચડાય. કેમ? અહીંયા પેલો અગ્નિ છે, જાઓ. કેમ? અહીંયા આપણે રસોઈ કરીએ ત્યાં પગ નહીં મૂકવાનો. જો વિચાર, એ લોકોમાં આ પ્રકારની સમજ છે એમ નહીં માનવાનું. એ લોકો ભણેલા ગણેલા નથી અથવા એ લોકો ધનવાન નથી એટલે નક્કામાં છે એમ નહીં માનવાનું. એ લોકોની પોતાની છે શ્રદ્ધા છે. પણ જે ભણેલા ગણેલા લોકો છે ને એને આ બધા પરથી શું થઈ ગઈ? શ્રદ્ધા ઉઠી ગઈ. એટલે અમારે એક સ્વામીજી છે, એ સ્વામીજી બહુ સરસ, એની શ્રદ્ધા ભલે ઉઠી ગઈ હોય, ભગવાનની એક ગદા ફરે ને એટલે બધું શું કરતો જાય? પેલો બાધા રાખતો થઈ જાય, દોરી ધાગાઈ કરતો થઈ જાય, ચાંદ્રિક ને ત્યાં જઈ આવે. જો આ સમય ઘરમાં પેલી મુશ્કેલી આવવી જ જોઈએ, પછી શું થઈ જાય? હમણાં એક ઘરમાં એવું જ છે, પેલો માને નહીં પણ અનુભવ થાય એટલે શું કરવું પડે? માનવું જ પડે. જાય ક્યાં? અને એટલે અહીંયા શ્રુતિ માતા આપણે દર્શાવે કે આ કર્મ તમને કેમ કહેવામાં આવી રહ્યા છે. એષઃ વઃ સુકૃતસ્ય લોકે પંથાઃ. આ બધો માર્ગ છે. તમારે સુકૃતસ્ય લોકો એટલે કે તમારે સારા કર્મો પ્રાપ્ત કરવા હોય, સારા લોકમાં, ઉર્ધ્વ લોકમાં તમારે જવું હોય તો ઉર્ધ્વ લોકમાં જવા માટેનો માર્ગ કયો છે? આ જ એક માર્ગ છે. એટલે સુકૃતસ્ય લોક એટલે સ્વર્ગ માર્ગ જે છે, સ્વર્ગમાં જવાનો માર્ગ આ જ છે કે તમારે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, તમારે ધર્મનું પાલન કરવું જોઈએ, તો જ પછી તમે શું કરી શકો? આ ઉર્ધ્વલોકની પ્રાપ્તિ કરી શકો. આ એક અર્થ. જો શંકરાચાર્ય બહુ સરસ અર્થ દર્શાવે. એટલે શંકરાચાર્યજી કહે છે
એષઃ વહ યુષ્માકમ, આજ તમારા માટે શું છે? માર્ગ છે. શાના માટે? સુકૃતસ્ય, આ સુકૃત માટેનો માર્ગ છે. સુકૃત એટલે શું છે? સ્વયં નિર્વર્તિતસ્ય કર્મણઃ, તમે પોતે જ જે કર્મ કરો. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હું હંમેશા કહું 3 વસ્તુમાં પ્રોક્સી ચાલે નહીં. આ ભૂખ લાગી હોય ને ત્યારે પ્રોક્સી કામ નહીં આવે, જાતે જ ખાવું પડે. એ જ રીતે પેલો પરણવા જતો હોય અને પછી ધારો કે ફોન આવે, અલી આવી જા, 10 લાખનો કોન્ટ્રાક્ટ છે, તે એના મિત્રને કે જા તું મારી બદલે પરણી આવ. ભોજનમાં, લગ્નમાં અને આત્મજ્ઞાનમાં પ્રોક્સી ચાલે નહીં. આત્મજ્ઞાન કે કર્મમાં પણ, એટલે શંકરાચાર્ય સ્વયં નિર્વર્તિત, તમે પોતે જે કર્મ કરેલા છે એ કર્મનું ફળ શું છે? આ સુકૃતસ્ય લોકે, સ્વયં નિર્વર્ત, તમારે કરવાનું જ છે. આ બ્રાહ્મણો પાસે પણ આપણે જે કરાવીએ ને એટલે યજમાને જ કરેલા કહેવાય, સ્વયં નિર્વર્તિત જ કહેવાય. કે બ્રાહ્મણ તમારી પાસે શું કરાવે? પેલો સંકલ્પ કરાવે. અને બ્રાહ્મણને પછી આ જો આ ખરેખર જે તમે જુઓ ને, ખરેખર આ વૈદિક પદ્ધતિથી જે કર્મ કરવામાં આવે એ પહેલા સંકલ્પ કરાવવામાં આવે, પછી સંકલ્પમાં એને કહેવામાં આવે કે અમે આ બ્રાહ્મણ પાસે શું છે, આ કર્મ અમે કરાવીએ છીએ. એટલું જ નહીં, એને બ્રાહ્મણની નિયુક્તિ કરવાની હોય. એટલે દરેક બ્રાહ્મણને એને તિલક કરવાનું, એને પર ચોખા કરવાના. શું છે? હું એ બ્રાહ્મણને આશીર્વાદ લેવાના, બ્રાહ્મણ આપણા પર ચોખા નાખે એટલે એની નિયુક્તિ કરવી પડે. જો એટલે કહું છું, આ ખંડ પૂરો થશે ને તમને ખ્યાલ આવશે કે આપણે જે બધા કર્મ કરીએ છીએ એ બધા કર્મ શું છે? નિષ્ફળ છે. આ સમજજો, કળિયુગમાં જે કર્મ થઈ રહ્યા છે બધા નિષ્ફળ છે, એનું કોઈ ફળ જ નથી. કે તમે વિધિ વિધાન પાલન કર્યું જ નથી. જયારે વિધિ વિધાનનું જ પાલન નથી કર્યું તો તમને કર્મફળ મળવાનું કેવી રીતે? અને શ્રુતિમાં તો ફક્ત એક જ કર્મ, જે પ્રથમ કર્મ છે, જો આ સમજો, પહેલું કર્મ શ્રુતિમાં સૌથી સરળ અને પ્રથમ કર્મ એને અગ્નિહોત્ર કર્મ કહેવામાં આવે. શ્રુતિમાં તો એની જ અહીંયા છણાવટ કરી બતાવશે કે અગ્નિહોત્ર કર્મ જ આપણને અઘરું લાગે. અને અગ્નિહોત્ર કર્મ જ જો આપણા માટે શક્ય નથી તો પછી બાકીના કર્મનો તો વિચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. જો કેમ? પેલા યજમાનને પણ આપણે નિયુક્ત કરવા, બ્રાહ્મણને નિયુક્તિ કરવી પડે. આપણે એને હાર પહેરાવવો પડે, એને તિલક કરવું પડે, અને એની દક્ષિણા ત્યારે જ આપી દેવાની હોય. એ દક્ષિણા એની નિયુક્તિની દક્ષિણા કહેવાય. એટલે આપણને એવું લાગે આ બ્રાહ્મણ દરેક જગ્યાએ 10-10 રૂપિયા મુકાવે, એ 10-10 રૂપિયા મુકાવે એમ નથી. સમજો, એ પદ્ધતિ છે એની. એને નિયુક્ત કર્યો તો નિયુક્ત કરવા માટે શું કરવું પડે? એને 101 ને આપવાનું હોય કે આ તારી નિયુક્તિ કરી. વિચાર, એટલે આપણને શું લાગે આ બધે 10-10 રૂપિયા મુકાવ્યા કરે, એ મુકાવ્યા કરે ને આવશે જ અહીંયા બધું. અદક્ષિણા હોય ને શું કહેવાય? દક્ષિણા વગરનું જો તમે કર્મ કર્યું તો એ ફળ મળે જ નહીં. હું એટલે કહું કે લગ્નમાં પેલા 50,000 ફોટોગ્રાફી માટે વાપરી નાખી, પણ પેલા બ્રાહ્મણને એમ કે 5,000 આપતો શું કે જીવ નહીં ચાલે. જો વિચાર, અને આપે તોય આપણી ભાષામાં તો ચચરતા હૃદય જ આપતો હોય. તો 50,000 ફોટોગ્રાફર માટે વાપરે, 25,000 પેલા બ્યુટી પાર્લર ને આપે, તો 5,000 બ્રાહ્મણને આપવામાં તને વાંધો શું છે? જયારે 4 લાખ ખર્ચેલા હોય તો 4 લાખમાં બીજા 5,000 ઉમેરવામાં તને ક્યાં વાંધો પડી ગયો? જો સમજો, પણ એ શ્રદ્ધા નથી, એ ભાવના નથી આપણા. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ કર્મ કોઈ કારણ મને મળે એમ નહીં, સ્વયં નિર્વર્ત, પોતે જ આ કર્મ જયારે કરવામાં આવે, નિર્વર્તિતસ્ય કર્મણઃ લોકે ફલ નિમિત્તમ. જો આ લોક શબ્દ જે છે ને એ લુક પરથી આવે, જો એને જ લુક, અંગ્રેજીમાં લુક શબ્દ છે. લુક એટલે જોવું. જો આ સમજો, ટુ લુક એટલે શું છે? જોવું. આ કેટલાય અંગ્રેજી શબ્દો છે ને, આ બધા મૂળ ધાતુ પરથી જ છે. આ ઈઝ એમ કહીએ ને, અસ ધાતુ છે. જા સમજો, ઈઝ એમ કહીએ શું છે? અસ ધાતુ છે. લુક, જા પંથ, પથ આપણે કહીએ એ શું છે? પાથ. જા વિચાર, આપણે દ્વાર કહીએ, લોકો શું કે? ડોર. આપણે નામ કહીએ શું કે? નેમ. લુક, ધાતુ લુક છે, એના પછી લોક. તો લુક નો અર્થ શું થાય? લોક્યતે, દૃશ્યતે, ભુજ્યતે ઇતિ. જો દૃશ્યતે, અહીંયા પણ એ જ અર્થ છે. લુક નો અર્થ શું થાય? જોવું.
શંકરાચાર્યજી કહે છે સુરકૃતસ્ય લોકે એટલે લોક એટલે શું છે? એ જે લોકની પ્રાપ્તિ કરે છે એ લોકમાં શું કરે છે? લોક્યતે, દૃશ્યતે, ભુજ્યતે. એ લોકમાં જઈને એ શું કરે છે? દૃશ્યતે, એના બધા ભોગની પ્રાપ્તિ થાય છે, એ ભોગ માણે છે. ભુજ્યતે એટલે કે એ માણે છે. ઇતિ કર્મ ફલમ લોક ઉચ્યતે. અને એટલા માટે ખરેખર તો લોક કોને કહેવામાં આવે? આ કર્મ ફળને જ લોક કહેવામાં આવે. કારણ કે છેવટે લોક પણ શું છે? જેનો આપણે અનુભવ કરીએ, જેને આપણે જોઈએ છે, જેને આપણે માણીએ છે. તો એ શું માણી રહ્યા છે? આપણા કર્મનું ફળ જ આપણે માણી રહ્યા છે. છેવટે જે સ્વર્ગલોક પણ ધારો કે એમ કહીએ તો સ્વર્ગલોક પણ ક્યારે મળે આપણને? આપણું કોઈ કર્મફળ હશે તો. અને એટલે શંકરાચાર્ય કહે છે ખરેખર કર્મફળને લોક કહેવામાં આવે. તદર્થમ તત્પ્રાપ્તયે. અને એ કર્મફળની પ્રાપ્તિ માટે જ શું છે? એષઃ માર્ગ ઇત્યર્થઃ. તમને જો આ કર્મફળની પ્રાપ્તિ છે, ઈચ્છિત કર્મફળ તમારે પ્રાપ્ત કરવું છે, એટલે કીધું સત્ય કામ હાજા સમજો. તમારે કર્મફળની પ્રાપ્તિ કરવી છે તો એને માટે શું છે? એષઃ પંથાઃ. આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં. અને એટલા માટે શું છે? યાની એતાની અગ્નિહોત્રાદીની ત્રય્યમ વિહિતાની કર્માણી. આ પ્રકારથી ત્રય્યામ એટલે કે 3 વેદોમાં જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે, અગ્નિહોત્રાદિ કર્મનું જે વિધાન કરવામાં આવ્યું છે, તાની એષઃ પંથાઃ. આ તારા માટે શું છે? માર્ગ છે. આ કર્મ જ તને સુકૃત ન એટલે કે અનેક પ્રકારના ભોગ પ્રાપ્ત કરાવી શકે એવો એ માર્ગ છે. અવશ્ય ફલ પ્રાપ્તિ સાધનમ. અને તને કર્મફળની અવશ્ય પ્રાપ્તિ થશે, એમાં કોઈ બે મત છે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે અવશ્ય ફલ પ્રાપ્તિ સાધનમ. આમ આ 3 વેદમાં જે કર્મ કહેવામાં આવ્યા છે એ તારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટેનું સાધન છે. આમ કર્મ તમારી ઈચ્છાની પૂર્તિ માટેનું સાધન છે. અને એ ઋષિ મુનિઓએ જોયા, ઋષિ મુનિઓ આપણને આપ્યા છે. 3 વેદમાં એનું શું છે? વિધાન કરવામાં આવ્યું છે. અને શ્રુતિમાં તો આપણને કહે છે આ જ તારા માટે માર્ગ છે, આ જ માર્ગ તારે અપનાવવો જોઈએ. આ વૈદિક કર્મ જે છે, અગ્નિહોત્રાદિ છે, એને અનુરૂપ તારું જીવન અવશ્ય હોવું જોઈએ. આગળ આપણે આવતીકાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.